परेल थी गोधरा फाटक नंबर 44 नो नवीन ओवरब्रिज 2 वर्ष पहला एनु खातमुहूर्त आपणे कर्युं हतुं। આજરોજ મને કન્યાબી કિશોરીજી ધારાસભ્યશ્રી, મને મહેશભાઈ ભુરિયાજી, મહેન્દ્રભાઈ ભાભો ડીઆરએમ સાહેબ, દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ગોપીભાઈ અને શ્રદ્ધાબેન ઉપપ્રમુખશ્રી અને દાહોદ શહેરના બધા લોકોની હાજરીમાં 44 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ઓવરબ્રિજનું આજે દાહોદની જનતાને અર્પણ કરતા ગૌરવ અનુભવીએ છીએ। 90 વર્ષ પહેલા રેલવે લાઈન નખાઈ ત્યારે આ વિસ્તાર જિલ્લાનો માર્ગ છે, જિલ્લાની કચેરીઓ પણ આ રસ્તા પર આવેલી છે। મને કહેતા ગૌરવ છે કે બોરડી બ્રિજ હોય, પાણીયા હોય, પીપલોદ હોય, આ બ્રિજ હોય, એમ લગભગ આ 11 વર્ષના કાર્યકાળની અંદર ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ કર્યું છે અને રેલવેના કામો 11 વર્ષની અંદર 22,000 કરોડ જેટલું બજેટ રેલવેમાં પહેલી વાર આપવા માટે માનનીય મોદી સાહેબના અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અમે આભારી છે। થેન્ક યુ, ધન્યવાદ।